हाय फ्रेंड, जय माताजी। केम छो बधा मजामां? अमे पण मजामां छे। ने आ विडियो छे साँजनो 7 वाग्यानो। हूँ बनाવું છું પટેલ વેનના ભજીયા ને એકદમ જ ખાવાનું મન થઈ ગયું છે એટલે બનાવવા બેઠી છું અને બનાવું છું। તો મેં લીધું છે બેસનમાં નાખ્યું છે ધાણા જીરું પાવડર, થોડું લાલ મરચું, થોડી હળદર, પછી નાખ્યું છે થોડો ગરમ મસાલો, માપનો જ નાખવાનો ગરમ મસાલો, બહુ વધારે નહીં, થોડું મીઠું ને આ બીજા દિવસે સવારે ખાઈશું એટલે મેં રાતના બનાવી દઉં છું। થોડી હિંગ ઉમેરી દઈશું અંદર, એટલે માપની નાખીશું, ચપટી જ, વધારે નહીં। ને રાતના બનાવીને મૂકીએ ને તો બહુ સરસ થઈ જાય, એટલે આગલા દિવસે બનાવીને પછી બીજા દિવસે બનાવીને ખાવાનું। હવે એક પડી તેલ એટલે પાના પર આપણે લગાવીએ ને તો સરસ રીતના વળી જાય, આમ કમ્પ્લીટ એનું બેસન આપણે બનાવીએ ને તો સરસ થઈ જાય। ના મરચાં, આદું ને લસણ એને કતરી ઝીણા ને એકદમ પછી એને લોટની અંદર બેસનની અંદર મિક્સ કરી દીધું છે। પછી આ રીતના હાથથી ને ભેગું કરી દેવાનું। હાથથી આપણે બધું મિક્સ કરીએ ને તો બેસનની ગોટીઓ ના રહે, એટલા માટે। ને આમાં છે તો ખાંડ કે લીંબુ નથી એ કર્યું, આમાં છે તો ગોળ આંબલીનું મેં પાણી બનાવ્યું હતું। ને આંબલી થોડી એ આવે છે ને કાળી એટલે થોડું પાણી ગોળની લીધે ને આંબલીને લીધે આવું પાણી બન્યું છે। પછી એનું પાના પર લગાવવા સારું બેસન સરસ થઈ જશે। ને બહુ એકદમ ઢીલું નહીં કરવાનું, થોડું જાડું ને એવું રાખવાનું તો પાના પર સારી રીતના લાગી જાય, એવી રીતના મેં થોડું કરીને બેસન બધું ભેગું કર્યું ને જો આવી રીતના મસ્ત થઈ જાય। અંદર બેસનની આમ કન્યા જેવું રહી છે ને એવું નહીં રાખવાનું, આમ અંદર ફેરો કરવાનો, આપણે હાથથી જ કરવાનું તો સરસ બની જાય। જુઓ બેસનનું થઈ ગયું છે એટલે સરસ છે, એટલે એનું બેસન સરસ થઈ ગયું છે પાના પર લગાવવા માટે। નાઇટના હાથથી થોડું કરીને લગાવી દેવાનું, બહુ જારું નહીં રાખવાનું, બહુ પતલું નહીં રાખવાનું, માપનું રાખવાનું કે પાના પર સરસ રહીને આપણે પાના વાળીએ ને તો સરસ આમ ગોલ રોલ તરીકે વળી જાય, એવી રીતના। આવી રીતના મેં એક પાનું કરી ને રીતના લગાવી દઉં છું। પછી આ રીતના લગાવી ને પછી ઉપર બીજા આપણે વધારે નહીં, આપણે જે વધારે કરીને આપણે 4 કે 5 પાન આપણે વાળી શકવાનું। બહુ મોટા નથી લીધા, મેં નાના જ લીધા છે કે સરસ રીતના એમ ગોલ વળી જાય રોલ એ પ્રમાણે। એટલે મેં બહુ મોટા પાના મને વળતા નથી ફાવતું, પણ હું નાના જ લઉં છું। નાઇટના નાના છે, મેં 5 પાનાનું ગોલ રાઉન્ડ કરીશ, 5 પાનાનું કરે ને તો સારું સરસ લાગે। મેં આ રીતના 5 પાના લીધા, 2 કર્યા છે, આ રીતના એમ કરીને મેં 5 કરી દઈશ। ને આજે રાતે બનાવીશ ને તો કાલે સવારે વઘારીશ, મતલબમાં ઠંડા થશે ને પછી હું એને ફ્રીજમાં મૂકી દઈશ ને પછી સવારે બનાવીશું। ને આ બનાવું છું મેં શનિવારના સાંજનું છે, શનિવારે સાંજે બનાવું છું ને છોકરાઓને બધાને રજા હશે ને એટલે સવારે રવિવારે નાસ્તો કરીશું। જો આવી રીતના પછી સાઈડની કિનારીઓ વાળી દેવાની, એટલે પેલું અંદર બધું પાણી અંદર આપણે જ્યારે બાફા મૂકીએ ને તો અંદર પાણીની વરા લાગે ને તો બેસન છૂટું પડી જાય ને બધું નીચે આવી જાય, ઢીલું થઈ જાય। એટલે આપણે સાઈડની કિનારીઓ પણ થોડું બેસન લગાવી ને વાળી દેવાની, જો આવી રીતના। પછી એના રીતના બરાબર લગાવીને પછી થોડું દાબીને, બહુ આમ બહાર નહીં દેવાનું કે બેસન બહાર આવી જાય, આમ થોડું ફોરા હાથે પછી રોલ વાળી દેવાનો, જો આવી રીતના। ના રીતના લગાવતું જવાનું ને રોલ વાળતું જવાનું, એ પ્રમાણે જો આવી રીતના। પછી આ રીતના વાળ દો ને એટલે કમ્પ્લેટ આપણે મૂકીએ ને બફા સારું તો પણ સરસ રીતના બફાઈ જાય, બેસન બહાર નહીં આવે, એવી રીતના જુઓ આવી રીતના। પછી છેલ્લે પણ થોડું નીચે પણ થોડુંક ઉપર નીચે થોડુંક લગાવી દેવાનું બેસન, એટલે સરસ ફિટ થઈ જાય, જો આવી રીતના। હા વળી ગયું રોલ, આવી રીતના। આ કમ્પ્લીટ આવી રીતના વાળો ને તો તમારે કમ્પ્લીટ જ બફાય,
નહીં તો અમુક તો કેવું આપણે સાઈડની ધારો ખુલી જાય તો પછી આપણે જ્યારે બાફીને બહાર કાઢીએ ને તો છૂટું છૂટું થઈ જાય, પાણી બધું બેસન ભરાઈ જાય. એવું આમાં કશું જ નહીં થતું. ના આવી રીતના વાટ દેવાના. આવી રીતના કંઈને મેં રોલ બનાવી દીધા છે. જો આ બીજું લીધું છે મેં. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. ને બોલવામાં એમ તેમ થયું તો ભૂલ ચૂક માફ કરજો. સોરી. एकदम बहुत बढ़िया. अरे तो ना सॉस